હાલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. ચાની તો અત્યારે શિયાળાની મોસમ છે અને ચા પીને એવી મજા આવી જાય તો એવી ચાની ચૂસકી જોઉં અને જો સરસ લાગે એટલે હું એને મૂકતો નથી. તો હાલ છું હું બગસરા અને દ્વારકાધીશ હોટલ છે જે 1 નંબર ચા બનાવે છે. રોડ ઉપરના જેટલા ગામ આગળ જઈ બધા એન્ટર થાય એટલે ભાઈની ચા પીવે અને અહીંથી પસાર થાય ત્યારે ચા પીવે. તો ચાલો એ ચાવાળા ભાઈ સાથે થોડીક વાત કરીએ, થોડીક ચાના રસિયાઓ સાથે વાત કરીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આ છે બગસરા. બગસરાનો પોલીસ સ્ટેશનની પછીનો રોડ છે, પાછળનો રોડ છે સુડાવળ. હા, એ હમણાં તમને પૂછ્યું. દ્વારકાધીશ ચા, માલધારીનો કહુંબો, મલાઈ માર્કેટ સ્પેશિયલ ચા. તો ચાલો પહેલાં ચા પછી ગઈ પહેલાં ચાના આશીકો સાથે વાત કરીએ. શું કહો બોસ? જય દ્વારકાધીશ. અમરાભાઈ પહેલાં 5-7 વર્ષથી અમને આવી ચા પીવડાવે છે અને આ ચા પીધા પછી અમને ઘરની ચા પીવી ગમતી નથી. ભાઈ બબે ડોઝ મારો. જય દ્વારકાધીશ. 2 રકાબી તો પીવી જ પડે. શું કહેશો ચા કેમ? ચા ભાઈ ધીરે ધીરે ખિસ્સામાં હાથ નાખીને કહું બહુ મારે. ભાઈ કેમ ચા બને છે ભાઈની? કેટલા સમયથી પીવો? આ કંઈક મલાઈ માર્કે એ શું છે? મલાઈ માર્કે મલાઈ મારીની એ તો એની ખાસિયત છે. ચાની સ્પેશિયલ સરસ મજાની શોપ છે અને જેનો ગાણવા ઉતરી રહ્યો છે. ભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ તમારા ગ્રાહકનો પ્રતિસાદ કેવો છે? બહુ સારો હશે. આવી સારી ચા બનાવો છો એમાં તમે દિલ નાખો છો? દિલ, લાગણી ને પ્રેમ સાહેબ નાખવાનું. બીજું પ્રેમ લાગણી. આ લોકો તમારા ચાના વખાણ કરે છે. એ ક્યાંય વેચાતી મળે નહીં સાહેબ. લાગણી ને પ્રેમ તો ક્યાંય વેચાતો મળતો નથી. બીજું બધું વેચાતો મળી જાય. બોસ જ્યારે આ રોડ ઉપરથી પસાર થયો ને ટોળા જ ઊભા હોય ચાના, તો એ તમારી ગ્રાહકોનો પ્રેમ છે સાહેબ. ના સર સરસ. પછી આ મલાઈ માર્કે લખ્યું છે એ શું છે? મલાઈ માર્કે ચા આવે છે, મજા આવે, બહુ સારો ટેસ્ટ આવે. તો એક રગત બે ભરશો હા, એટલે લોકોને ખબર પડે કેવી મલાઈ માર્કે ચા. કે ઓલા ભાઈ તો ચા પીને ફોટો ચડી ગયો દાંત જ કાઢ્યા કરે ને એમને પૈસા કરે ચા પીતા પણ સંડે મોર્નિંગ જો કાઢ્યા ખિસ્સામાંથી પૈસા. જા દોસ્તો, આ મલાઈ માર્કે ચા. મિત્રો ચા મેં પણ પીધી. હું લગભગ આ ચા 4થી 5મી વખત પીવું છું, પણ સુપર ચા. इससे लोग बोलते हैं मलाई मार के. ભાઈ ચા કેવી બના ભાઈ ની? ભાઈ ઘટે નહીં. રોજ ચા પીવી પડે ભાઈ ની? અંદર બેસવાની પણ વ્યવસ્થા છે, ચા પાણી માટે. ફક્ત ચા, કોફી ને દૂધ. ચા સિવાય શું બનાવે? થેપલા છે, પૂરી છે, પછી ચાટ પૂરી છે, આવું બધું? હા બધું. લડી જ લેવું છે એમ ને? લડો. પ્યોર અમૂલ લેવો છે. અમૂલ જ. પ્યોર અમૂલ. મિત્રો હજી અંદરનો શોપનો એક વિડીયો બનાવી દો. આમાં અહીંયા ડાયરાનો સત્સંગ હાલે છે ચા સાથે. જય દ્વારકાધીશ. કેમ આ ભાઈની ચા કેમ બને ભાઈ? કાંઈ સ્પેશિયલ શબ્દ કહેવાય તો કયો? ચા માટે કઈ સ્પેશિયલ કહેવાય એવું તો કયો? શું કહેશો બોસ? ચા સારી બનાવે. આ ભાઈ મોબાઈલમાં જોવે છે. કેમ તો આનંદમાં? ચાલો મિત્રો, ક્યારેક બગસરા આવો તો ટેસ્ટ કરજો. વડીલો ચાના શીખજો, છોકરાઓ છે એવું નથી. દાદા ચા પીવે. ચા પીવાય ને દાદા? કેમ બને ચા? કેમ બને? આ એમ કહેવાય કે હા ચા પીધા પછી આંખું ખુલે. જો દાદાનો પણ એવો આમ છે ટેસ્ટ કે ચા મસ્ત બનાવે છે. અને મિત્રો આ રોડ છે, આ રોડ ક્યાં જાય? આ વિસાવદર તરફનો માર્ગ છે અને આ છે જેતપુરથી બહાર નીકળતો. હા, એટલે આ બગસરાથી બહાર નીકળે ને. કરો રાજ સ્ટુડિયો ફોલો. હા, કિરીટભાઈ જીવાણી આવી ગયા. લ્યો, શું કિરીટભાઈ તમારા ગામની ચા? અમારા ગામની ચા એટલે અમરાભાઈ નામ, ચામાં નંબર 1. આ મલાઈ માર્કે છે ને એટલે મેં તો ખાસ એને બતાવું. ના સારી બાબત છે અને એક ધારો ટોન આવે છે. સરસ ક્વોલિટી પણ એક ધારી. એક ધારી. સરસ કિરીટભાઈ, થેન્ક યુ.